સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું. ઉકા આતાની વાર્તા પ્રસંગ 40મી પહોંચ્યા છીએ. એનો આજે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને વિનંતી કે તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમે દરરોજનો સત્સંગ મળી રહે. હવે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 40. ઉકો કહે, આતા કોક ગો ને, બાળકને વૈષ્ણવના સરિતરની વાત કરો ને. આતા કહે, તું ભારે રસ્યો હો, તને સાંભળવાનો પ્રેમ છે એટલે મને કેતાય પ્રેમ આવે. કેટલાય પૂછે ને સાંભળવા બેસે તો એ અલક મલ્લકની વાતો કરે ને કાં ઊંઘવા માંડે. એના આગળ તો ભેસ આગળ ભાગવત રાખવું હોય. લે કહું. એકવાર વેરાવળવાળા શ્રી નરસિંહલાલજી અને શ્રી ગોરધનલાલજી પરદેશ પધાર્યા. ગેડીને કોરે સૌરાષ્ટ્રના ગેડ વિભાગ તરફ પધાર્યા. પોતે આખો દી ઢાળો એટલે કે મુકામ કરે ને પોતાનો નિત નિયમ કરે. સવારે 6 વાગ્યાથી રાતના 6 વાગ્યા સુધી કરે, પછી પોતે ભજન કરે ને પછી પધારે ગાડામાં વસ્તુ ભાવ રાખી હોય ને પોતે આગળ ચરણાવિંદથી પધારે. એકવાર ગેડમાં પધારતા હતા તઈ નારાયણદાસ મોરડીના હારે એટલે કે સાથે હતા. અજવાળી રાત હતી. ઊંડો ઘોયાણ એટલે કે બિહામણો માર્ગ આવ્યો. હાથમાં છડી ખરી. રાતના 12 વાગેલ સંદરમાં આવેલ હતા. રસ્તે આગળ હુડ બોલતી સાંભળી એટલે કે મોટો અવાજ થતો સાંભળ્યો. નારાયણદાસ કે, બાવા આ શું થાય છે? બાવા કે, જેલ હશે એ દેખાશે. ત્યાં તો મોટો શેષનાગ રોફો સરપ, 2 હાથ ઊંચી ફેણ વાળો સરપ દીઠો. નારાયણદાસ કે, બાવા સરપ દેખાય છે, આપ કાંઠા ઉપર ચડી જાઓ ને. બાવાને કાંઠે ચડાવવા માંડ્યા પણ ચડે નહીં. એટલામાં શ્રાપ સામો આવીને ઊભો રહ્યો. નારાયણદાસ બાવા આડા ઊભા રહ્યા. ત્યાં બાવાએ કહ્યું, જોવા દે તો. નારાયણદાસ કે, બાવા જોવા જેવું નથી, એની ફીણ તો જુઓ, ઢાલ જેવડી છે. તમે ઉપર ચડી જાઓ ને તો હું આવું. બાવા કે, જોઈ તો લે. પછી પરાણે પાસે જઈ હાથમાં છડી હતી એ ફેણને હળવેકથી ધીમેકથી મારી. ત્યાં નાગ ચિત્તો પાટ પડી ગયો. બાવાએ કહ્યું, નારાયણદાસ હાલ પડખેથી વિયા જાય. નારાયણદાસ તો અચંબો પામી ગયો. મનમાં વિચારે, આ તે શું કૌતિક થયું? પછી પૂછ્યું, મહારાજ આ શું કર્યું કે એ સાપ કોણ હતું? આપ કહે, દેવી જીવ હતો પણ ભગવદીનો દરહો કર્યો હતો એટલે સાપની યોની આવી હતી. એની મુદત પૂરી થઈ ગઈ હતી એટલે અમારે આ રસ્તે આવવું પડ્યું. ઉકા કહે, જોયું વૈષ્ણવનો અપરાધ, પણ ભગવાન કેવા દયાળુ, જેનો હાથ ચાલે એને કેમ મૂકે? એટલે બહુ વિચારીને હાલવાનું. અજ્ઞાની હોય અભિમાની હોય એ વૈષ્ણવના અપરાધથી ડરતા નથી. પછી પ્રેત રેખા અવતરે ને કાં શ્રાપ થાય. એટલે વૈષ્ણવના અપરાધનો બેવું રાખવાનું. બીજી વાત હાલ કહીશ. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ શેર કરજો.